મારી મને બહુ તકલીફ હતી માં. મેં દાહોદનું એક દવાખાનું નહીં મેલ્યું, બરોડા ગઈ તો બરોડા એક દવાખાનું નહીં મેલ્યું, બધા રિપોર્ટ કરાયા પણ મારી તકલીફ નથી મટતેલી માં. ભલે મને ડેટકું બોલે એવું અવાજ આયા કરે માં. આખું કુટુંબ પરેશાન થઈ ગયું માં. 3 થી 4 વાર માણસો બધા ભેગા કર્યા, ગામના વડીલો બધા આ વસ્તી આ દુખિયારા બેઠા એમને અને હેરાન થઈ ગયા છે માં. એમને એવું કહો કે મારા શરીરની અંદર ડેટકો બોલે. હા મારા શરીરની અંદર ડેટકું બોલે એવો અવાજ આવે. મારા ગામના બધા મોટા મોટા વડીલો ને બધી બહેનો ને કાકીઓ ભાભીઓ ને બધી ભેગીઓ કર્યો અને 3 થી 4 માણસો બધા ભેગા કર્યા કે તું તારો છોરો એકવાર પરણાવી દે પછી આપણે આગળ કરીએ. પણ મેં માતાજીની માનતા અહીંયા પહેલી બેઠક રાખી લંબેડામાં. એમનો એક દીકરો કોઈ એમના ફળિયામાં ફાહો ખાઈને મરી ગયેલો તે દાડાની હું અહીં આવેલી રવિવારે. પણ પછી મારી હું ગુજરાત જતી રહેલી. પછી મેં સેવકની બી વાત કરી કે મને આરામ નથી મળતી. મારા ઘેરવાળાએ પણ ઈચ્છા છોડી દીધેલી. પણ મેં માતાજીને કીધું માં તું મારે તું અને જીવાડે તું, તારા હાથમાં મારું જીવન છે માં. મટાડે તું ને તું નહીં મટાડે તું માં. તું લંબેડામાં છીંગાની પેઢીની સાઉન્ડના ખાતાની માં. તું સાત બેટી હોય તો માં મારા પેટમાં અવાજ આવે એમાં મટી જવું જોઈએ મારી માડી. અને એક બીજો જવાબ છે માં, તમે હું કહેતા હોય તો એ જવાબ કહું માડી કે તમે પરવેશનમાં એવું બોલો છો કે તમે હું પારકી માતા છે પણ માં અમારા દુખિયારા માટે તો માં તમે અમને પોતાના લાગો છો માડી. ખૂબ ખૂબ રામ મારી માના જાજા રામ માડી. રામ રામ માં હું બહુ પરેશાન થઈ ગયેલી માં. તમારી જેવી માં મને કહે ના મળી માં. મને ધન દોલત રૂપિયા ગાડીઓ બંગલા કઈ જ નથી જોતું માં. મેં કીધેલું મારો જીવ જોઈએ છે મારી માડી, બીજું કઈ જ નથી જોતી. હવે મારા દીકરાનું લગ્ન છે તો માં ભૂલચૂક માફ કરજો. બધા ખાવા પીવા વાળા આવશે માડી તો છૂટી આલજો માં. તમારા થાન્યોગ્યમાં આવીને મારા પતિ બહુ દારૂ પીતેલો માં. માંસ મદિરા ખાયા વગર તો સેજે નહીં ચાલતેલું મારી માડી. પણ બધું બંધ કરી દીધું છે તમારી કૃપાથી માં. અને માનતા મારા પતિમાં એવું રાખેલું કે 5 કિલો દાળ અને 1 ચોખાનો કટ્ટો અને લીલા નારિયેળના 5 તોરણ. અને મારી માનતા છે માં સૂકા નારિયેળના 5 તોરણ, 1.25 કિલો પેડા, માતાજીની સુંદડી, 1 ફૂલહાર, 1000 રૂપિયા માના હાથમાં પકડાવાના. ભલે ખૂબ રામ મારી માના જાજા રામ. રામ.